સૌરાષ્ટ્રનું અગ્રીમ ગણાતું ગોંડલ માર્કેટિંગ યાર્ડ ડુંગળીની આવકથી ઉભરાયું છે। યાર્ડમાં ડુંગળીના 1.25 લાખ કટ્ટાની આવક નોંધાઈ હતી। યાર્ડની બહાર બંને બાજુ 1500થી વધુ વાહનોની 4 થી 5 કિલોમીટર લાંબી લાઈન લાગી હતી। સમગ્ર ભારતમાંથી ડુંગળી લેવા માટે ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં લોકો આવતા હોય છે। હરાજીમાં ડુંગળીના 20 કિલોના ભાવ ₹200 થી ₹950 સુધીના બોલાયા હતા। યાર્ડના સત્તાધીશો દ્વારા ડુંગળીની આવકને લઈને જ્યાં સુધી અન્ય કોઈ જાહેરાત ન કરવામાં આવે ત્યાં સુધી ડુંગળીની આવક સદંતર બંધ કરવામાં આવી છે। આજે ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં ડુંગળીની આવક કરવામાં આવી હતી। કાલે દિવસથી જ લગભગ માર્કેટિંગ યાર્ડની બંને બાજુ 4-4, 5-5 કિલોમીટરની લાઈનો થઈ હતી। આજે આવક કરતા ડુંગળીની 1 લાખ, 1.25 લાખ બોરી જેવી આવક થઈ હતી। જ્યારે ડુંગળીના ભાવ ખેડૂતોને ₹200થી લઈ અને ₹950થી ₹1000 સુધી મળે છે। સમગ્ર સૌરાષ્ટ્રમાં અત્યારે લાલ ડુંગળીની આવકમાં ગોંડલ માર્કેટિંગ યાર્ડ મોખરે છે। એના મૂળમાં એ છે કે સમગ્ર સૌરાષ્ટ્રના ખેડૂતો ડુંગળી વેચવા ગોંડલ આવે છે, કારણ કે ગોંડલ માર્કેટિંગ યાર્ડની અંદર સમગ્ર ભારતની અંદરથી તેમજ એક્સપોર્ટરો ડુંગળી લેવા માટે અહીંયા આવે છે અને એની પણ અહીંયા બધી વ્યવસ્થા કરવામાં આવે છે। જેને હિસાબે વેપારી આપણી પાસે જાજા હોય એટલે ખેડૂતોને ફાયદો થાય